સુરત ગ્રામ્ય એલસીબીને મોટી સફળતા હાથ લાગી છે। કડોદરા વિસ્તારમાં પેટ્રોલ ડીઝલ ચોરી કરતું સુવ્યવસ્થિત નેટવર્ક પોલીસની રડારમાં આવ્યું છે। હરિઓમ પાર્કિંગના માલિક ટેન્કર ચાલકો સાથે મળી પેટ્રોલ અને ડીઝલની ચોરીનો ગોરખ ધંધો ચલાવતો હોવાનો પર્દાફાશ થયો છે। સમગ્ર દેશમાં પેટ્રોલ ડીઝલની કરકસર અને દેખરેખ વચ્ચે સુરત જિલ્લાના કડોદરા વિસ્તારમાંથી ઇંધણ ચોરીનું મોટું રેકેટનો ભંડાફોડ થયો છે। સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબીને મળેલી બાતમીના આધારે કડોદરાના હરિઓમ પાર્કિંગ ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા। તપાસ દરમિયાન પાર્કિંગનો માલિક ટેન્કર ચાલકો સાથે સાંઠગાંઠ કરી ટેન્કરમાંથી પેટ્રોલ અને ડીઝલની ચોરી કરાવી ગેરકાયદેસર રીતે વેચાણ કરતો હતો। પોલીસે સ્થળ પરથી ઇંધણ ચોરી માટે વપરાયેલા સાધનો સહિત મુદ્દામાલ કબજે કર્યો છે। આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધાર સહિત 3 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યો છે। પોલીસ હાલ આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને આ નેટવર્કમાં અને કોણ સંકળાયેલા છે તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે। સમગ્ર ભારતમાં ચાલતા પેટ્રોલ ડીઝલની બચતના મહાઅભિયાન અંતર્ગત કોઈપણ જગ્યાએ કાળાબજારી કે સંગ્રહખોરી ન થાય તે માટે ઉપરી અધિકારીશ્રી દ્વારા સૂચના આપવામાં આવેલ હોય, જે અનુસંધાને સુરત ગ્રામ્ય એલસીબી ટીમ દ્વારા માણસો અલગ અલગ ટીમો બનાવી વિસ્તારમાં હતા। તે દરમિયાન માહિતી મળેલ કે કડોદરા ખાતે આવેલ હરિઓમ પાર્કિંગમાં માલિક નરેન્દ્ર કુમાર બધેલ તથા તેના સાગરીતો સાથે મળી પેટ્રોલ ડીઝલના ટેન્કરના ચાલકોનો સંપર્ક કરી પોતાના પાર્કિંગમાં લઈ જઈ અને ત્યાંથી પેટ્રોલ ડીઝલની ચોરી કરે છે। જે માહિતીના આધારે સદર જગ્યાએ રેડ કરતા નરેન્દ્ર બધેલ, મુખ્ય સૂત્રધાર મનોજ સેવક, એમના સાગરીત અને સુજીત કુમાર ટેન્કરના ચાલક નાઓને સ્થળ પરથી પકડી પાડેલ અને તેઓના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે। હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી 28,200 લીટરનું પેટ્રોલ ભરેલું ટેન્કર ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને પરત સોંપવામાં આવેલ છે। સદર નેટવર્ક કેટલા સમયથી ચાલતું હતું અને આ પેટ્રોલ અને ડીઝલનો વેચાણ કોને કરવામાં આવતું હતું અને આ સિવાય બીજા કોણ સંકળાયેલા છે, એ સમોજે અંગે વધુ તપાસ કડોદરા પોલીસ કરી રહેલ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।